નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નજીકના સમયમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ખૂબ મહત્વની પરીક્ષા આવવાની છે. પ્રિલિમ્સ પરીક્ષામાં કરંટ અફેર્સ 25 થી 30 પ્રશ્નોનો ગુણભાર ધરાવવાનો છે. આ ઉપરાંત દોસ્તો આવનારા સમયમાં પોલીસ ભરતી અંતર્ગત પણ બહુ મોટી ભરતીઓ આવવાની છે. એટલે કરંટ અફેર્સ તમને, ચાહે તમે જીપીએસસી પરીક્ષાઓની તૈયારી કરતા હો કે પછી વર્ગ 3 ની અન્ય કોઈ પણ પરીક્ષાઓની તૈયારી કરતા હો, આ એક અનિવાર્ય વિષય છે જેનો તમારે અભ્યાસ કરવાનો છે, તેનો તમારે સામનો કરવાનો છે. આપણી આ લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 92 ઉપર પહોંચ્યા છીએ. આજના લેક્ચરમાં પણ નિયમ મુજબ આપણે 5 આઈએમપી ટોપિક ઉપર વાત કરવાની છે. સૌથી પહેલો જે ટોપિક આપણે ધ્યાને રાખવો છે મિત્રો, એ ખગોળ વિજ્ઞાન સાથે સંકળાયેલું કરંટ અફેર્સ છે. તાજેતરમાં જ નાસાએ પૃથ્વીની નજીકમાં એક એવો અવકાશી પદાર્થ, એક એવો લઘુ ગ્રહ શોધી કાઢ્યો છે કે જે રીતે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે પોતાના એક ચોક્કસ લંબ વૃત્તાકાર માર્ગ ઉપર, તો આ ખગોળીય પિંડ છે દોસ્તો, એ પણ પૃથ્વીની જેમ જ એવા જ આકાર ધરાવતો હોય એવા ગતિમાર્ગ ઉપર સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. અને એ અત્યારના ધોરણે પોતાની ગતિમાં, પોતાના પ્રવાસમાં એવા સ્થળ ઉપર પહોંચ્યો છે કે પૃથ્વીથી નજીકના સ્થાન ઉપર એ આવી ચૂક્યો છે. એટલે ખગોળ વિદ્વાનો તેને પૃથ્વીનો અર્ધચંદ્ર તરીકે એને નામ આપે છે, ક્વાસી મૂન તરીકેની ઓળખ આપે છે. મિત્રો, આ કાયમી ધોરણે પૃથ્વીની નજીક રહેવાનો નથી અને પૃથ્વીની આસપાસ પરિક્રમણ પણ નથી કરતો. એ તો પરિક્રમણ સૂર્યની આસપાસ જ કરે છે, પણ થોડા સમય માટે. થોડા એટલે આમ તો 128 વર્ષ થશે. 128 વર્ષ સુધી પૃથ્વીની નિયરબાય સ્પેસમાં, નિયરબાય જે રૂટ છે એની ઉપર ગતિ કરવાનો છે. તો આપણે જોઈએ એનું નામ શું છે, અહીંયાથી કેવો સવાલ આવી શકે. તો મિત્રો, એ જે લઘુ ગ્રહ અથવા એને ક્ષુદ્ર ગ્રહ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ, એ જે લઘુ ગ્રહ એસ્ટેરોઇડ મળી આવ્યો છે તેનું નામ શું છે મિત્રો? 2025 PN7. જો દોસ્તો 2025 ના વર્ષમાં એ મળી આવ્યો છે મિત્રો, એટલા માટે આપણે એને આગળ 2025 એવો કોડ લગાડીએ છીએ. PN7 એવું નામ એને એટલા માટે મળે છે કારણ કે જે ટેલિસ્કોપ વડે એની શોધ થઈ, ધેટ્સ વાય. અને 7 નંબર એવું દર્શાવે છે કે અગાઉ આવા 6 પ્રકારના ક્વાસી મૂન એટલે કે અર્ધચંદ્રો પૃથ્વીની આસપાસ ગતિ કરતા જોવા મળેલા છે. બરાબર છે? એટલે પૃથ્વીના પરિક્રમણ માર્ગની જેમ જ એમના પરિક્રમણ માર્ગ હોય એટલા માટે અગાઉ 6 હતા, આ 7મો છે. તો એટલા માટે 2025 PN7 એવું નામ આપવામાં આવેલું છે. તો નાસા, મતલબ તમને ખ્યાલ જ છે કે નાસા સમગ્ર વિશ્વમાં ખગોળ સંશોધનના ક્ષેત્રમાં ખૂબ જ મોટું અને મહત્વનું નામ છે દોસ્તો. મોટું માથું કહી શકાય. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એવું નાસાનું પૂરું નામ થાય છે મિત્રો. તો આ નાસા દ્વારા આ ક્ષુદ્ર ગ્રહ, લઘુ ગ્રહ કે જેને આપણે ક્વાસી સેટેલાઇટ ઓફ અર્થ અથવા તો ક્વાસી મૂન, પૃથ્વીનો અર્ધચંદ્ર એવા નામથી આપણે ઓળખીએ છીએ. ઓલ ઓવર આ કેટલામો છે? 7મો અર્ધચંદ્ર છે. આ શોધ નાસાનું અમેરિકાના હવાઈ ટાપુ ખાતે રહેલું, મેં શું કીધું? અમેરિકાના હવાઈ ટાપુ ખાતે રહેલું એક અગત્યનું ટેલિસ્કોપ PAN સ્ટાર RS1 દ્વારા તેની શોધ કરવામાં આવેલી છે. તો આ બાબત આપણા માટે ખાસ ધ્યાન રાખવી. હવે જુઓ, 2 મુદ્દા તમારે સમજવાના છે. આ 2025 PN7 છે ને દોસ્તો, એ પૃથ્વીની ભલે નિયર બાય છે પણ એ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો નથી. જો એ ચંદ્ર હોત તો એ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો હોત, બરાબર, પણ એ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો નથી. પૃથ્વી જે રીતે સૂર્યની આસપાસ ગતિ કરે છે, આ પણ એ જ માર્ગને, એને નિયર બાય માર્ગ ઉપર જાય છે, એટલે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એટલે આ ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખીશું. 2025 PN7 એ સૂર્યની પરિક્રમા કરે છે, પૃથ્વીની પરિક્રમા કરતો નથી. આ જે વિધાન છે ને એ ખૂબ સમજ ભરેલું છે. અહીંયાથી વિધાનવાળા પ્રશ્નો માટે આપણે તૈયાર રહેવું પડે. હવે જો મિત્રો, તેની ભ્રમણ કક્ષા, પૃથ્વીની ભ્રમણ કક્ષા એટલે અથવા તો તમે એને પરિક્રમણ કક્ષા પણ કહી શકો, જે સૂર્યની આસપાસની છે એની જેવી જ દેખાય છે. તો ખગોળ વિદ્વાનોએ, સમગ્ર વિશ્વભરના ખગોળ વિદ્વાનોએ એવા લઘુગ્રહો કે જે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે દોસ્તો, અને પ્રદક્ષિણા દરમિયાન એનો ગતિમાર્ગ છે એ પૃથ્વીના લંબ વૃત્તાકાર માર્ગની જેમ જ હોય, મતલબ બંનેની ઓર્બિટ લગભગ મળતી આવતી હોય એ પ્રકારના હોય, એવા જેટલા ક્ષુદ્ર ગ્રહો હોય ને મિત્રો, લઘુ ગ્રહો હોય, તેને અર્જુન વર્ગના લઘુ ગ્રહો તરીકેની ઓળખ આપેલી છે. એટલે અત્યારે આ જે 2025 PN7 મળ્યું છે ને, એને પેપરમાં અર્જુન 2025 PN7 તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકાય. આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી. ઘણી વખત શું થાય મિત્રો,
કે સૂર્યમંડળના જે ગ્રહો ન બની શક્યા હોય એવા ગ્રહો બનવામાં નિષ્ફળ નીવડેલા જે કાંઈ પણ ખગોળીય પદાર્થો હોય તેને આપણે લઘુ ગ્રહો તો કહેતા જ હોઈએ. એ બધાના આરાધ્ય દેવ કોણ છે? સૂર્ય. એટલે સૂર્યમંડળમાં એના સભ્ય તરીકે સમયાંતરે સતતપણે એ સૂર્યને કેન્દ્ર સ્થાને ધ્યાને રાખી અને એની આસપાસ પ્રદક્ષિણા કરતા હોય. આ સ્થિતિ દરમિયાન ઘણી બધી વખત કેટલાક લઘુ ગ્રહો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષિત થઈને થોડો સમય પૃથ્વીની આસપાસ પણ ગતિ કરતા હોય. જો આવું જોવા મળે મિત્રો, તો તેને આપણે મિની મૂન તરીકે ઓળખીએ. ઓકે, મિની મૂન, બરાબર છે. પણ પદાર્થ પૃથ્વીની નિયર બાય પસાર થાય છે, લઘુ ગ્રહ છે, પૃથ્વીના ગ્રેવિટીથી આકર્ષિત નથી થતો અને પૃથ્વીની પ્રદક્ષિણા પણ નથી કરતો, ત્યારે આપણે એને શું કહીએ છીએ? અર્ધચંદ્ર એટલે કે ક્વાસી મૂન તરીકે ઓળખીએ છીએ. આ બાબત અહીંયાના જે છેલ્લા 4 વાક્યો લખાયેલા છે એમાં સમજાવવામાં આવેલી છે. તો આઈ થિંક તમને લોકોને આ પહેલો ટોપિક ક્લિયર થાય છે. હવે જો મિત્રો, આપણે બીજો મહત્વનો ટોપિક આજે જોવાનો છે 92.2 માં, એ રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો સાથે સંકળાયેલો છે. રાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાન, પછી ટેકનોલોજી અને નવીનીકરણ એટલે કે સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશનમાં દેશભરના જે કાંઈ વૈજ્ઞાનિકોએ, અથવા એ સરકારી હોઈ શકે અથવા ખાનગી હોઈ શકે અથવા તો વિદેશમાં પણ હોઈ શકે, બરાબર છે, અને એવી કોઈ પણ સંસ્થાઓ કે જેને વિજ્ઞાન માટે કે ટેકનોલોજી કે ઇનોવેશન માટે ખૂબ સારા કાર્યો કર્યા છે, તો તેમને સન્માનિત કરવા માટે થઈને ભારત સરકારે એક બહુ જ વ્યવસ્થિત રીતે અલગ અલગ શ્રેણીઓમાં પુરસ્કારોની જાહેરાત કરી છે. આ સ્પેશિયલી સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન માટે જે પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે મિત્રો, જે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેને રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર આવા નામથી આપણે ઓળખીએ છીએ. જે રીતે દર વર્ષે આપણા દેશમાં વિવિધ પ્રકારના સારા, ઉત્કૃષ્ટ, ઉદાહરણ આપી શકાય એવા પ્રેરણાદાયી કાર્યો કરવા વાળા લોકો નહીં, પછી ચાહે કોઈ પણ ક્ષેત્રમાંથી એ આવતા હોય, બરાબર, એમને આપણે કેમ પદ્મ પુરસ્કારોની શ્રેણીમાં સન્માનિત કરીએ છીએ, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન પણ આપણે આપતા હોઈએ. તો આવી જ રીતે વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા વૈજ્ઞાનિકોને કે તેમની ટીમને આપણે આ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર અંતર્ગત અલગ અલગ 4 શ્રેણીઓમાં સન્માનિત કરીએ છીએ. અને એ કોનાથી પ્રેરિત છે? પદ્મ પુરસ્કારોની પદ્ધતિથી પ્રેરિત છે. તો હવે જો તમે ખાસ ધ્યાન રાખો મિત્રો, આ જે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર છે દોસ્તો, બરાબર, રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર એની શરૂઆત ક્યારે થઈ? તો કે ભાઈ તેની શરૂઆત ગત વર્ષે થઈ છે, 2024ના વર્ષમાં. મેં તમને કીધું છે એમાં 3 ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને પુરસ્કારો મળે છે: સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. તો ભારતીય વૈજ્ઞાનિકોને મળે છે, વિદેશી વૈજ્ઞાનિકોને નહીં. હા, ભારતીય મૂળનો કોઈ વૈજ્ઞાનિક હોય કે જેનું ઓરિજિન, જેનું કંઈક ભારત સાથે સંબંધ હોય અને એ વિદેશમાં રહીને કામ કરતો હોય, તો બી આપણે એને પુરસ્કાર દઈ શકીએ છીએ. ચાલો હવે જો ધ્યાન આપજો, પ્રશ્ન જે વિધાનો વાળા પૂછે તે પહેલા તો એની શરૂઆત ગત વર્ષથી થઈ છે, 2024 થી, એટલે પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ ઘટના લેટેસ્ટ કહી શકાય એ મુજબની છે. બીજી વાત, આ પુરસ્કારો પદ્મ પુરસ્કારોથી પ્રેરિત છે. આ વાતને એકદમ આઈએમપી લેવી જોઈએ. વિધાનો વાળા પ્રશ્નોમાં આ એંગલને પકડી શકાય છે. વિવિધ 4 શ્રેણીઓમાં પુરસ્કાર આપવામાં આવે છે. વિવિધ 4 શ્રેણીઓ, જે રીતે નાગરિક પુરસ્કારો કેવી રીતે સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન, પછી પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, એવી જ રીતે અહીંયા આપણને 4 અલગ અલગ વર્ગીકરણ જોવા મળે છે. વિજ્ઞાન રત્ન એ વિજ્ઞાનનો હવેથી હાઈએસ્ટ પુરસ્કાર થઈ જાય છે. દર વર્ષે અલગ અલગ 3 જેટલા મહત્તમ વૈજ્ઞાનિકોને આ પુરસ્કારથી સન્માનિત કરી શકાશે. જરૂરી નથી કે દર વર્ષે 3 પુરસ્કારો 3 વૈજ્ઞાનિકોને વિજ્ઞાન રત્ન આપવામાં આવે જ, પણ મેક્સિમમ એક સાથે કેટલા લોકો 3 ને વિજ્ઞાન રત્ન જાહેર કરી શકાય. એટલે વિજ્ઞાન રત્ન પુરસ્કાર. પછી છે વિજ્ઞાન શ્રી. દર વર્ષે અલગ અલગ 25 વૈજ્ઞાનિકોને અલગ અલગ કેટેગરી માટે વિજ્ઞાન શ્રી આપી શકાય. વિજ્ઞાન યુવા, જે ભૂતકાળમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારના નામથી ઓળખાતો હતો, એ પુરસ્કાર 2024માં રદ થયો, બંધ થયો અને એને હવે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર અંતર્ગત સાંકળી લેવામાં આવ્યો. અગાઉના સમયમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજ્ઞાનના ક્ષેત્રે આપવામાં આવતો આપણા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાતો હતો, જે 2024માં શું કરવામાં આવ્યું? તેને રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની અંતર્ગત એક શ્રેણી તરીકે સ્થાન આપી દેવામાં આવ્યું. અને ભૂતકાળની પરીક્ષાઓમાં
બહુ બધી વખત આ સવાલો પૂછાયેલા પણ છે કે ભાઈ કઈ સંસ્થા શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપે છે? તો કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR નામની સંસ્થા આ પુરસ્કાર દર વર્ષે આપતી હતી. હવેથી એ પુરસ્કાર રાષ્ટ્રીય સ્તરના વિજ્ઞાન પુરસ્કારમાં વિજ્ઞાન યુવા પુરસ્કાર તરીકેનું સ્થાન ગ્રહણ કરે છે. ચોથો પુરસ્કાર, જો કોઈ સંસ્થાએ સામૂહિક રીતે કામ કરીને ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરી છે તો એને વિજ્ઞાન ટીમ એવો પુરસ્કાર આપવામાં આવશે. તો દર વર્ષે 25 વૈજ્ઞાનિકોને વિજ્ઞાન યુવા આપી શકાય અને દર વર્ષે 3 ટીમને વિજ્ઞાન ટીમનો પુરસ્કાર પણ આપી શકાય. તો આ ફેક્ટ્સ તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાના છે. બીજું જો અગાઉ 7 શ્રેણીમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવતો હતો, એ હવે કેટલા થઈ ગયા છે? અલગ અલગ 13 જેટલા ક્ષેત્રો, સરકારી અથવા તો ખાનગી ક્ષેત્રના સંશોધકોને બરાબર છે આ પુરસ્કાર મળી શકે છે. આ બધી બાબતો આપણે જાણવી બહુ જરૂરી છે. બરાબર, આ બધી બાબતોમાંથી પ્રશ્નો આવી શકે છે. વિદેશમાં રહેતા ભારતીય મૂળના સંશોધકો પણ અહીંયા અરજી કરી શકે છે આ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે. 2025ના વર્ષમાં વિજ્ઞાનનો સર્વોચ્ચ પુરસ્કાર એટલે કે વિજ્ઞાન રત્ન પ્રોફેસર જયંત નાર્લીકર, જે મેં તમને અગાઉ કરંટ અફેર્સમાં ભણાવ્યા છે, જ્યારે જયંત નાર્લીકર સાહેબનું નિધન થયેલું તો એ સમયે આપણે વાત કરી હતી એમના યોગદાન વિશેની, તો એમને મરણ ઉપરાંત આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આ ફેક્ટ આપણે એટલા ખાસ ધ્યાને રાખીએ છીએ. ચલો નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. તાજેતરમાં જ ભારતીય તટરક્ષક દળ એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા 2 મહત્વના જહાજોને ટેસ્ટ માટે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ઘટના ગોવા ખાતે છે. ગોવાનું વાસ્કો દી ગામા નામનું શહેર છે, જ્યાં ગોવા શિપ બિલ્ડિંગ સેન્ટર અથવા તો ત્યાં જહાજ બનાવતી ભારત સરકારની કંપની છે, એના દ્વારા બંને જહાજો લોન્ચ કરવામાં આવ્યા છે. એક સાથે લોન્ચ થયા છે ICGS એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ અજીત, અને બીજું છે ICGS એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ અપરાજિત. ખાસ ધ્યાન રાખીએ, એના નિર્માતા કોણ છે મિત્રો? ગોવા શિપયાર્ડ લિમિટેડ ભારત સરકારની કંપની. ક્યાં આગવી છે? વાસ્કો દી ગામા નામના શહેરમાં. તમને એમ થાય છે વાસ્કો દી ગામા તો એ નાવિક હતો, સાહસિક હતો, તો ગોવામાં એના નામનું શહેર પણ છે અને એ જગ્યાએ આ કંપની કામ કરે છે. તો એક સાથે 2 જહાજોને લોન્ચ કરવામાં આવેલા છે. હવે જુઓ દોસ્તો, આ ICGS અજીત અને અપરાજિતની જે એના જે ગુણધર્મો છે, જે પ્રકારની તેની ક્ષમતા છે, એ મુજબ તેનું વર્ગીકરણ કેવા પ્રકારના જહાજમાં આપણે કરી શકીએ? તો કે ભાઈ ફાસ્ટ પેટ્રોલ વેસલ એટલે કે ખૂબ ઝડપથી ભાગતું હોય, દેખરેખ રાખતું હોય, બરાબર, સ્મગલિંગ નથી થતું ને, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નથી થતી ને, કોઈ સમુદ્રી લૂંટારાઓ સહેલાણીઓને અથવા તો કોઈ વેપારી જહાજોને લૂંટતા નથી ને, આ બધી બાબતો, કોઈ આપણા દેશમાં ઘૂસણખોરી નથી કરતું ને, આ બધું કામ છે ફાસ્ટ પેટ્રોલ વેસલ જે હોય છે એને કરવાનું થતું હોય છે. આ બંને જે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો, 52 મીટરની લંબાઈ અને 320 ટન વજન ધરાવતા જહાજો છે. બસ આમાંથી આટલા મુદ્દા તમારે ખાસ ધ્યાન રાખવાના, બીજા કોઈ ડિટેલ મુદ્દા જેને વાંચવાની જરૂર નથી. ભારતી નામની પહેલ, બહુ મહત્વની પહેલ છે મિત્રો. ભારતી પહેલ 2025ના વર્ષમાં તાજેતરમાં જ આ પહેલ લોન્ચ કરવામાં આવી છે. ભારતી પહેલ છે દોસ્તો એ કૃષિ ઉત્પાદનો સાથે સંકળાયેલી છે. એવા કૃષિ ઉત્પાદનો કે જેને ચોક્કસ પ્રકારની પ્રોસેસ વડે એના ગુણધર્મોમાં ફેરફાર કરી એ લાંબો સમય સુધી બગડે નહીં કે ટકેલા રહે, જેથી કરીને તેને આપણે વિદેશોમાં, આપણા દેશથી ખૂબ દૂર બીજા બધા દેશોમાં નિકાસ કરી શકીએ. તો એ કામ કરતી આપણા દેશની 100 જેટલી નાની મોટી કંપનીઓ હોય એમને વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપવા માટેની આ ભારતી પહેલ છે. તો તમને અહીંયાથી એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે. દાખલા તરીકે જુઓ મિત્રો, આપણા દેશમાં મકાઈ બનતી હોય, આ મકાઈ ઉપર આપણે પ્રોસેસ્ડ થોડીક પદ્ધતિઓનો ઉપયોગ કરીને પ્રોસેસ ફૂડ એટલે કે એમાંથી પોપકોર્ન બનાવીએ. તો માની લો કે આ પોપકોર્ન વિદેશમાં વેચીએ છીએ, આપણે અહીંયા ફ્રૂટ્સ બનાવીએ છીએ, પણ કેટલાક દેશોમાં આપણે ફ્રૂટ્સ નહીં પણ ફ્રૂટ્સમાંથી પ્રોસેસ થયેલું ફૂડ એટલે કે જ્યુસ મોકલીએ છીએ. તો આ બધી જ વસ્તુઓ છે દોસ્તો, એમાં નવીનીકરણ ખૂબ જોઈએ, જેથી ભારતની જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધે, એને વિદેશોમાં વેચાણ કરતી વખતે મુશ્કેલીઓ ન પડે. એટલા માટે આપણા દેશની એક મહત્વની સંસ્થા છે જે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કામ કરે છે, જેનું નામ છે અપેડા. અપેડા એટલે શું થાય દોસ્તો? એગ્રીકલ્ચરલ એન્ડ
પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, મતલબ આ એનું પૂરું નામ થયું. 1985માં અપેડા કાયદા દ્વારા આ સંસ્થાની સ્થાપના 1986માં થઈ. તો તમને અહીંયાથી અપેડાનું પૂરું નામ પૂછી શકાય. અપેડા શું કરશે? તો કે ભાઈ કૃષિ અને પ્રોસેસ થયેલા ખાદ્ય પદાર્થોની જે પ્રોડક્ટ છે તેને વિદેશમાં આપણે કેવી રીતે વેચી શકીએ એની આખી સરળતા આપનારી, એના માટેના જે અવરોધો છે એ દૂર કરનારી સંસ્થા છે, ભારત સરકારની સંસ્થા છે. આ અપેડા નામની સંસ્થા દ્વારા આ ભારતી નામની પહેલ લોન્ચ કરવામાં આવી છે. અહીંયાથી સીધો સવાલ આવી શકે કે આ ભારતી પહેલ કયા લોકો સાથે, કયા સેક્ટર સાથે અથવા કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી. તો આ મેં તમને વાત કરી, તમે એને ખાસ ધ્યાન રાખજો. અપેડાનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય, એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, ભારતી ઇનિશિયેટિવ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, એકદમ મહત્વનો છે, ભૂલ ન પડે. કારણ કે આ જે છે ને ભારતી પહેલ, મતલબ એટલો જ સવાલ અઘરો થઈ જાય કે આ પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી. પૂરું નામ એનું શું થશે? ભારત હબ ફોર એગ્રીટેક રેઝિલિયન્સ એડવાન્સમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન ફોર એક્સપોર્ટ એનેબલમેન્ટ. તો તમે એનું પૂરું નામ છે, ભારતીના પૂરા નામ પૂછાવાના ચાન્સ છે ને, 2-4 વાર વાંચજો, કદાચ થોડા ઘણા શબ્દો તમને ભેગા થઈ જાય ને કદાચ પૂછાઈ જાય છે. મતલબ આ તો જો અત્યારે સમજી લો ને કે ભાઈ નવેમ્બરમાં જો વરસાદ પડતો હોય અને કમોસમ ઊભી થતી હોય તો આ બધી બાબતો જો શક્ય હોય તો કદાચ આવાના પૂરા નામ પૂછાય એ શક્ય છે. તો 1-2 વાર એને વાંચવાનું, બરાબર, ગોખવાની જરૂર નથી. 2-4 શબ્દો ઉપરથી તમને જવાબ મળી જાય. પણ આ પ્રોસેસ, આ આખી પહેલ કોની છે એ તો મોસ્ટ આઈએમપી છે ને. અપેડાનું પૂરું નામ એ મોસ્ટ આઈએમપી છે. ટાર્ગેટ છે 100 જેટલા કૃષિ ખાદ્ય સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડવો. એમાં કંઈક નવી ટેકનોલોજી લાવવી, નવા કંઈક પ્રકારના માર્કેટિંગ પદ્ધતિઓ અપનાવવી, જેથી કરીને 2030નું વર્ષ આવે ત્યાં સુધીમાં દોસ્તો ભારતની આવા પ્રકારની જે નિકાસ છે એ વૈશ્વિક સ્તરે 50 અબજ અમેરિકન ડોલરનું માર્કેટ ઊભું કરે. તો ત્યાં સુધી પહોંચે, બરાબર. અપેડા મેં કીધું એમ 1986માં સ્થપાણી, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેઠળ કામ કરતી સંસ્થા છે. એટલા ફેક્ટ્સ મોર ધેન ઇનફ થાય છે. સમુદ્ર પ્રદક્ષિણા આ લેક્ચરનો લાસ્ટ ટોપિક. સમુદ્ર પ્રદક્ષિણા એનો મતલબ જ તે નામ જોઈને ખબર પડે છે કે આ કંઈક એવું અભિયાન છે દોસ્તો કે જે દરિયાની મુસાફરી કરવા સાથે સંકળાયેલું છે. તો મિત્રો ભારતનું આ જે સમુદ્ર પ્રદક્ષિણા નામનું અભિયાન છે દોસ્તો, તેમાં 10 જેટલી સશસ્ત્ર સેનાઓમાંથી 10 જેટલી મહિલાઓ એટલે કે યુવતીઓએ એક નાની એવી હોડી કે નાના એવા જહાજ લઈને એ લોકો નીકળી પડ્યા છે દુનિયાના મહાસાગરોની મુલાકાતે. જેમાં એ લોકો 3 મહાસાગરોને ઓળંગવાના છે, હિન્દ મહાસાગર, પેસિફિક, એટલાન્ટિક, બરાબર. અને પછી ફરીથી પાછા સહી સલામત ભારત પહોંચશે. આ આખું જે અભિયાન છે મિત્રો, એને સરકારે આ વખતે સમુદ્ર પ્રદક્ષિણાનો નામ આપ્યું છે. હવે એમ થાય કે સર આવું કામ શા માટે કરીએ? તો આ ભારતના સાહસનું પ્રતીક છે. એમાંય ખાસ કરીને સશસ્ત્ર દળની મહિલા ચાલક દળોથી આ આખું કામ થશે. તો ભારતીય મહિલાઓ ગ્લોબલ લેવલ ઉપર કેટલા મોટા સાહસિક કાર્યો કરે એની આ શાખ છે, પુરાવો છે, એની સાબિતી છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખો, અહીંયાથી સવાલ આવી શકે. વિશ્વની સૌ પ્રથમ 3 સશસ્ત્ર દળો કે જેમાં આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેયમાંથી મહિલા અધિકારીઓ ભેગી કરવામાં આવી હોય અને એની ટીમ બનાવવામાં આવી હોય અને આ ટીમ વિશ્વના મહાસાગરોની સફરે નીકળી હોય. આવું કામ અગાઉ કોઈ દેશે કરેલું નથી. આવું કામ અગાઉ ભારતે ઘણીવાર કર્યું છે, 2 વાર કર્યું છે, પણ એમાં નેવલમાંથી જ મહિલાઓ ગયેલી છે, બરાબર. અહીંયા તો આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયનો ત્રિવેણી સંગમ છે. ધ્યાન રાખશું. ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રાના જે કેપ્ટન છે, જે ટોટલ 10 મહિલાઓ ગઈ છે, એ પૈકીની જે સૌથી પહેલી એટલે કે કેપ્ટન છે એ નેવલ લેફ્ટનન્ટ કર્નલ અનુજા વરુડકર, બરાબર. જહાજ છે જેનો અહીંયા ઉપયોગ થયો છે એનું નામ છે ત્રિવેણી. બહુ ધ્યાન રાખજો, ત્રિવેણી. આર્મીની 5, એરફોર્સની 4 અને નૌસેનાની 1, એમ કરીને 10 લોકોની ટીમ અહીંયા કામ કરે છે. અગાઉ ભારતના કેટલાક વિશ્વ વિક્રમો સમગ્ર મહાસાગરોની મુલાકાત અનુસંધાને આપણને જોવા મળેલા છે. સૌથી પહેલા નેવલ કેપ્ટન દિલીપ ડોન્ડે. કેપ્ટન દિલીપ ડોન્ડે 2009-10માં વિશ્વના બધા મહાસાગરો
જહાજની મદદથી એકલા હાથે પૂરા કર્યા હતા. આ ભારતના પહેલા એવા માણસ છે, તમારે આને ખાસ ધ્યાને રાખવાનું. ત્યારબાદ કમાન્ડર અભિલાષ ટોમી 2012-13 એ પોતે આ કામગીરી પૂર્ણ કરે છે. ત્યારબાદ મહિલાઓની ટીમ પહેલીવાર 17-18 ગઈ હતી, નાવિકા સાગર પરિક્રમા 1. અને ત્યારબાદ લેટેસ્ટ રિસેન્ટલી 2024-25 નાવિકા સાગર પરિક્રમા નંબર 2. આ બંને મેં અગાઉ તમને મારા કરંટ અફેર્સના લેક્ચર્સમાં ભણાવેલા છે. તો એટલા ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાને રાખવાના છે મિત્રો. અત્યારે જે આ સમુદ્ર પ્રદક્ષિણા નામનું જે આખું અભિયાન લોન્ચ થયું છે એ લગભગ પ્રોબેબલ 2026 જૂન મહિના આસપાસ ભારત પરત ફરશે. એટલે લગભગ 10 મહિના જેટલો ટાઈમ, મે બી 9 થી 10 મહિના જેટલો ટાઈમ છે એ લાગતો હોય છે આ આખી કામગીરીમાં. કારણ કે ઘણી બધી જગ્યાએ હોલ્ડ પણ લેવાના હોય છે અને આ બધા વિશાળ મહાસાગરો ક્રોસ કરવાના હોય છે. તો દોસ્તો આજના લેક્ચરમાં 5 IMP ટોપિક આપણે ભણ્યા છીએ જે અલગ અલગ સેગમેન્ટ સાથે સંકળાયેલા છે. કોઈ વિજ્ઞાન સાથે હોય, કોઈ પર્યાવરણ સાથે હોય, કોઈ ઇકોનોમિક્સ સાથે. આ લેક્ચર્સ બધા જ નિયમિત રીતે જોજો. જો પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવવા છે અને વહેલી તકે પાસ થવું છે તો નિયમિતતા એનાથી મોટી કોઈ રિક્વાયરમેન્ટ નથી. થેન્ક યુ.